વાત કરીશું મે 2026ના માસિક રાશિફળની। શરૂઆત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે અલઈ મેષ રાશિના જાતકોની। શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિનો સૂર્ય તમારી શરીરને અસાધારણ શક્તિ પ્રદાન કરશે, જે તમને કોઈ પણ અગવડતાથી મુક્ત રાખશે। જો તમે નાની નાની સમસ્યાઓનો અનુભવ થાય તો પણ તમારે શક્ય તેટલી ઝડપથી સ્વસ્થ થવાની કાળજી લેવી જોઈએ। તમને અચાનક તાવ અને બળતરા જેવી તીવ્ર બીમારીઓ થવાની પણ શક્યતા છે। જો કે આ બીમારીઓ થોડો સમય માટે જ રહી શકે છે। આ મહિને તમે સદભાગ્યે આગાહીઓથી થતી કોઈ પણ મુશ્કેલીઓમાંથી બચી શકશો। તેમ છતાં સામાન્ય રીતે થોડી સાવધાની હંમેશા મદદરૂપ થશે। હેડ ટોનિકની પણ ભલામણ કરવામાં આવે છે, જે લાંબા ગાળાના ઉપચારાત્મક પગલાંને બદલે સંભવિત નબળાઈને મજબૂત કરવા માટેનું એક પગલું છે। હવે વાત કરીએ મેષ રાશિના જાતકો, તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે। આ મહિને ગ્રહો તમારા નાણાકીય બાબતો માટે સારા સંકેત નથી આપતા। તમારા અપેક્ષિત નફાને પ્રાપ્ત કરવામાં તમને ખૂબ મુશ્કેલી પડશે અને કોઈ અવરોધ તેમને અટકાવશે। નાના લાભ પણ મેળવવા મુશ્કેલ બનશે। કોઈ મુકદ્દમા કે વિવાદ પર નિરર્થક રહેશે। આ સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના વ્યવહારોને પણ લાગુ પડે છે। આવા કોઈ પણ પ્રસ્તાવોને વધુ શુભ સમય સુધી મુલતવી રાખો। તમારામાંથી કેટલાક છેતરપિંડી કરનારાઓ સાથે જોડાવા માટે વલણ ધરાવતા હોઈ શકે છે અને આવા સંગઠનોથી નોંધપાત્ર નફો પણ મેળવી શકે છે। તમને કંઈ મળશે નહીં અને નુકસાન પણ થઈ શકે છે। આ સમયગાળા દરમિયાન ધીરજ રાખવું અને ઓછી નાણાકીય પ્રોફાઇલ જાળવી રાખો। વાત કરીએ કારકિર્દી, વ્યવસાય, વ્યાપાર વગેરેની નોકરીની। આ સમય તમારા વ્યાવસાયિક બાબતો માટે અનુકૂળ નથી અને તમારે તમારા કાર્યોમાં વધુ પ્રયત્નો અને સાવધાની રાખવાની ભરપાઈ કરવાની જરૂર પડશે। તમારા કાર્યસ્થળ પર પછી ભલે તે નોકરી હોય કે વ્યવસાય, રાજકારણમાં પણ કોઈ પણ પ્રકારની સંડોવણી કરવાનું ટાળો। આવી બાબતોમાં તમને સંડોવવાનો પ્રયત્ન થઈ શકે છે, ભલે તે પરોક્ષ રીતે હોય। તમારે કોઈ પણ સંડોવણીથી દૂર રહેવું જોઈએ। તમારા બોસ અથવા ઉચ્ચ હોદ્દા પરના કોઈ વ્યક્તિ સાથે સંઘર્ષ થવાની પણ શક્યતા છે। ઘટનાઓના વળાંકની અપેક્ષા રાખી અને યોગ્ય નિવારક પગલાં લઈ અને ટાળી શકાય છે। તમારે તમારા કામમાં વધુ રસ લેવો જોઈએ અને તેમાંથી વધુ સંતોષ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ। હવે વાત કરીએ મેષ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની। આ મહિનો એવો રહેશે કે શિક્ષણ કે કૌશલ્ય પ્રાપ્ત કરનારાઓને સામાન્ય કરતાં વધુ મહેનત કરવી પડશે। ટેકનિકલ શિક્ષણ પ્રાપ્ત કરનારાઓ તેમના મેન્યુઅલ કૌશલ્યોમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમને તેમના પાઠ્યપુસ્તકો પર વધુ મહેનત કરવાની જરૂર પડશે। આ વાત મેડિકલના વિદ્યાર્થીઓ પર પણ લાગુ પડે છે। એવી પણ શક્યતા છે કે તમારામાંથી ઘણા લોકો બિનજરૂરી પોતાને તાણમાં મૂકી રહ્યા છે અને શીખવા માટે જરૂરી એકાગ્રતા જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા છે। આ વૃત્તિઓને શક્ય તેટલી રોકો અને શીખવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે ધ્યાન કેન્દ્રિત કરો। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પરિવારની સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે, કારણ કે નક્ષત્રોની સ્થિતિ અનુકૂળ નથી। તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની શક્યતા ઓછી છે, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। આ સમય માંગ કરે છે કે તમે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર કરવાનું ટાળો અને એને જરૂરી પગલાં લો। તમારે ખર્ચ સંબંધિત વધુ સમસ્યાઓનો સામનો કરવો પડશે। આ બેકાબૂ બની શકે છે, જેનાથી તમારા પરિવાર પર દેવામાં કર્જમાં ડૂબી શકે છે। તેથી કોઈ પણ ભૂલો ટાળવા માટે તમારા ખર્ચનું કાળજીપૂર્વક આયોજન કરો। હવે વાત કરીએ વૃષભ રાશિની। શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને તમારા સ્વાસ્થ્ય માટે ભાગ્ય અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ શક્તિ પ્રદાન કરશે, જે તમારા શારીરિક સ્વાસ્થ્યને સારી સ્થિતિમાં રાખશે। મોટા ભાગે તમારું સ્વાસ્થ્ય સારું હોવા છતાં તમારે સાવધાની રાખવાની જરૂર છે। આનો અર્થ એ નથી કે નાની ફરિયાદોનો પણ તાત્કાલિક ઉપચાર કરવો જોઈએ, કારણ કે અનુકૂળ પરિસ્થિતિઓમાં પણ પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા ધીમી અને કંટાળાજનક બની શકે છે। આનો અર્થ એ છે કે કોઈ પણ ફરિયાદો તાત્કાલિક દૂર કરી લેવી જોઈએ। આ ફક્ત એક સાવચેતી ભર્યું પગલું છે અને ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે આ મહિને તમારું સ્વાસ્થ્ય એકદમ સંતોષકારક તો રહેશે જ। વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની। આ એક ઉત્તમ મહિનો છે, જે દરમિયાન તમે માત્ર નોંધપાત્ર નફો જ નહીં પણ અણધારી ઘટનાઓ પણ જોઈ શકો છો, જે એવા પરિણામ તરફ દોરી જાય છે। શૈક્ષણિક અને આધ્યાત્મિક સ્તરના પ્રતિભાશાળી લોકો સાથેની સંગત અથવા જોડાવા તમારામાંથી ઓછામાં ઓછા કેટલાક લોકોના કાર્યશીલ વલણને ઉચ્ચ નૈતિક મૂલ્યોથી ભરશે। આ અપેક્ષિત અથવા આયોજિત નફો મેળવવા માટે ઉત્પ્રેરક બનશે અને એક અત્યંત સંતોષકારક માનસિક અને સામાજિક સ્થિતિ પણ બનાવશે। સરકારી કામકાજ સાથે સંકળાયેલા લોકો નોંધપાત્ર નફાની અપેક્ષા રાખી શકે છે। અગાઉના લેણા પણ ઉકેલાઈ શકે છે। વિવાદો અથવા મુકદ્દમા લગભગ ચોક્કસપણે તમારા પક્ષમાં ઉકેલાશે। અંતે રોકાણો અથવા નવા સાહસો માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે। વાત કરીએ વૃષભ રાશિના જાતકો,
કારકિર્દીની આગામી મહિનામાં તમારી કારકિર્દીની સંભાવનાઓ માટે કંઈક અનુકૂળ નથી. તમે સખત મહેનત કરશો પરંતુ તેનું પરિણામ નહીં આવે. મુસાફરીનો પણ સંકેત છે પરંતુ તે અપેક્ષિત લાભ નહીં આપે. જો કે ઉત્તર દિશામાં યાત્રા કરવાથી કેટલાક ફાયદા થઈ શકે છે. વધુમાં તમારે તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષોથી સાવધાન રહેવું જોઈએ. અપ્રિય પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો અને તેના સામનો કરવાનો પ્રયત્ન કરો. આને ગંભીરતાથી લેવું જોઈએ. આ મહિને તમારા સંપર્કો પણ તમારા માટે ખાસ કામ કરી શકશે નહીં. તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ. વાત કરીએ વૃષભ રાશિના વિદ્યાર્થીઓના શિક્ષણની. આ મહિને તમારા શિક્ષણમાં સફળતા સરળતાથી મળવાની શક્યતા ઓછી છે કારણ કે ગ્રહો અનુકૂળ નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને તેમના અભ્યાસમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. અંતે સખત મહેનત અને સમર્પણ તેમના પક્ષમાં સંતુલન બનાવશે. ટેકનિકલ શિક્ષણ, કાયદો, દવા અથવા લલિત કલાનો અભ્યાસ કરતા લોકોનો પણ એક સરખો અનુભવ થશે. આ બધા વ્યક્તિઓએ પોતાના લક્ષ્ય સુધી પહોંચવા માટે વધુ પ્રયત્નો કરવા પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા લોકોએ સરળતા સુનિશ્ચિત કરવા માટે વધારાના કોચિંગનો પણ લાભ લેવો જોઈએ. વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. આવનારા મહિનામાં તમારા પરિવારને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ મૂડમાં હોય તેવું લાગે છે. તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થવાની સંભાવના છે. આને તમારી શ્રેષ્ઠ ક્ષમતાથી કરવાનું ટાળવું જોઈએ. તમારે મુશ્કેલીના સ્થળોથી દૂર રહેવું જોઈએ અને ઉશ્કેરણીને કારણે તકરારમાં પડવાનું ટાળવું જોઈએ. તમારી પત્ની સાથેના તમારા સંબંધો પર તણાવપૂર્ણ બનવાની શક્યતા છે. અહીં પણ તમારે ધીરજ રાખવાની જરૂર પડશે. તમારા બાળકો પણ તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે. તમારે તેમની પ્રવૃત્તિઓ અને કાળજીપૂર્વક નજર રાખવી જોઈએ જેમાં ખૂબ જ કાળજી અને ધ્યાન આપવાની પણ જરૂરત છે. જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ. મિથુન રાશિની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિના દરમિયાન અનુકૂળ પરિસ્થિતિઓ તમારા સ્વાસ્થ્ય માટે સારી રહેશે. હકીકતમાં સૂર્ય તમને ઘણી શક્તિ અને જોમ આપશે જે તમને સ્વસ્થ બંધારણ બનાવશે. આ બધું હોવા છતાં સંપૂર્ણપણે આત્મસંતુષ્ટ થવાનું કોઈ કારણ નથી. નાની બીમારીઓ પણ ઝડપથી ઇલાજ કરાવવાનું કારણ છે કારણ કે સ્વસ્થ થવાની પ્રક્રિયા થોડી ધીમી અને કંટાળાજનક બની શકે છે. ગ્રહો તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખૂબ અનુકૂળ હોવાથી અચાનક થયેલી કોઈ પણ બીમારીને વધુ ખરાબ થવા દેવી જોઈએ નહીં. જો તમે આ સાવચેતી રાખશો તો ખરેખર ચિંતા કરવાની કોઈ વાત આ મહિને નથી. વાત કરીએ મિથુન રાશિના જાતકો આર્થિક સ્થિતિની. આ મહિને તમે ખૂબ જ પૈસા કમાઈ શકશો કારણ કે સારા નસીબ તમારી નાણાકીય સંભાવનાઓને આશીર્વાદ આપશે. સૌ પ્રથમ તમે જે મુકદ્દમામાં ફસાયેલા હો તે લગભગ તમારા પક્ષમાં જશે તે નિશ્ચિત છે. એટલું જ નહીં, આવા નિર્ણયથી તમને આર્થિક રીતે પણ ફાયદો થશે. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે કામ કરતા લોકો માટે સમય ખૂબ નફાકારક રહેશે. તમારામાંથી મોટા ભાગના લોકો અપેક્ષિત લાભ પ્રાપ્ત કરી શકશે. વધુમાં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ પણ ખૂબ અનુકૂળ રહેશે. આ માટે તમારે આત્મવિશ્વાસથી આગળ વધવું જોઈએ. વાત કરીએ મિથુન રાશિના જાતકોની કારકિર્દીની. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનામાં તમારે માટે બહુ ઓછો ફાયદો છે. તમારા ઉપરી અધિકારીઓ સાથેના સંઘર્ષો તમારી સંભાવનાઓને ગંભીર રીતે બગાડી શકે છે. તેથી આવી આકસ્મિક પરિસ્થિતિઓને ટાળવા માટે તમારા મનનો ઉપયોગ કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. એવી પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાનો પ્રયત્ન કરો જે અપ્રિય બનશે અને તેમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધો. સંપર્કો પણ ખૂબ ઉપયોગી ન બની શકે અને તેથી તમારે તમારી પોતાની કુશળતા અને પ્રયત્નો પર આધાર રાખવો જોઈએ. મુસાફરીના સંકેતો છે પરંતુ અપેક્ષિત લાભ લાવવામાં નિષ્ફળ થશે. તમારા કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારના રાજકારણથી સાવચેત રહેવાનું વધુ કારણ છે. આવી પ્રવૃત્તિઓમાં સામેલ થવાનો ઇનકાર કરો કારણ કે તે ફક્ત તમારા નુકસાન માટે જ હોય છે. વાત કરીએ મિથુન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારા શૈક્ષણિક પ્રયાસોમાં ઘણી અડચણો આવશે કારણ કે ગ્રહો અનુકૂળ વલણ ધરાવતા નથી. તમારામાંથી મોટાભાગના લોકો આત્મવિશ્વાસના મૂડમાં હશે અને મનની આવી પ્રતિષ્ઠામાં વિગતો અને તકનીકી કુશળતા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ વધારાની તાલીમ લેવી જોઈએ કારણ કે સફળતા માટે આ જરૂરી છે. કલાત્મક રીતે રસ ધરાવતા લોકોએ તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે ઘણા વધારાના પ્રયત્નો કરવા પડશે. આ માટે તેમને હિંમત અને નિશ્ચયની જરૂર પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓને પણ આવી જ પરિસ્થિતિઓનો સામનો કરવો પડશે. વાત કરીએ પારિવારિક સ્થિતિની. તો આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખાસ કાંઈ કહેતા નથી. સામાજિક રીતે તમારામાંથી ઘણા નીચેના સ્તરના વ્યક્તિઓની સેવા દ્વારા તમને નોંધપાત્ર લાભ થવાની સંભાવના છે. આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ બની શકે છે. સંબંધિત વ્યક્તિ તમારો નોકર અથવા કર્મચારી હોઈ શકે છે. સંકેતો છે કે તમારા પરિવારની આર્થિક સ્થિતિ સારી રહેશે. હકીકતમાં તમે આ સ્કોરમાં ચોક્કસ સુધારાની આશા રાખી શકો છો.
બાળકો તેમના અભ્યાસ પર અને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં સારું પ્રદર્શન કરશે. એકંદરે તમારા પરિવાર માટે મોટા ભાગે સંતોષકારક મહિનો રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ. કર્ક રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. તમારા સ્વાસ્થ્ય માટે આ મહિનો સારો રહેશે, જે દરમિયાન સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે, જેનાથી તમે સ્વસ્થ શરીર મેળવશો. આનો અર્થ એ નથી કે પવન તરફથી સાવધાની રાખવી જોઈએ. સામાન્ય સ્વસ્થ જીવન ઉપરાંત પાચન તંત્રના રોગો, ખાસ કરીને વધુ પડતા પવન વિશે તમારે થોડી સાવચેતી રાખવી જરૂરી છે. ઉપરાંત કોઈ પણ તકલીફ ભલે નાની હોય તેનો સમય બગાડ્યા વિના ઉપચાર કરાવી લેવો જોઈએ. આ ખાસ કરીને સાચું છે, કારણ કે સ્વસ્થતા ધીમી અને કંટાળાજનક પ્રક્રિયા હોવાથી બાબતોને જટિલ બનાવશે. આ મહિને ચિંતા કરવાની કોઈ ખાસ જરૂર નથી, કારણ કે ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે પ્રત્યે અનુકૂળ છે. સરળ સામાન્ય સાવચેતીઓ પૂરતી તમારા માટે હોઈ શકે છે. વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિ કેવી રહેશે. આ મહિને તમારી નાણાકીય બાબતો માટે સંભાવનાઓ ખૂબ જ ઉજ્જવળ છે. સરકાર સાથે વ્યવહાર કરનારાઓને ઘણો ફાયદો થશે, જેમ કે સ્ટીલ ઉદ્યોગમાં નોકરી કરતા અથવા સ્ટીલના માલનો વેપાર કરતા લોકોને પણ ફાયદો થશે. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમે જે પણ મુકદ્દમા અથવા વિવાદમાં સામેલ હોવ તેનો નિર્ણય તમારા પક્ષમાં આવશે. એટલું જ નહીં, પરંતુ આવા નિર્ણયથી તમને આર્થિક લાભ પણ થશે. તેથી તમારે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદનો નિર્ણય લેવા માટે કામ કરવું જોઈએ. તમારામાંથી મોટાભાગના લોકો તમારા પ્રયત્નો દ્વારા અપેક્ષિત લાભ મેળવી શકશે. વધુમાં રોકાણ અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે, જે તમારે હિંમતભેર હાથ ધરવા જોઈએ. વાત કરીએ તમારી કારકિર્દીની. આ મહિને વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવાની તમારી સંભાવનાઓ થોડી નબળી છે. એવા સંકેતો છે કે તમારે ખૂબ મહેનત કરવી પડશે અને કુનેહ પણ રાખવી પડશે, પરંતુ આવનારા સમયગાળા દરમિયાન તમને યોગ્ય પુરસ્કાર નહીં મળે. વ્યવસાય અથવા નોકરી માટે ચોક્કસ મુસાફરી થશે, પરંતુ આ તમારી અપેક્ષાઓ પૂર્ણ કરવામાં કોઈ નોંધપાત્ર હદ સુધી નિષ્ફળ જશે. સંપર્કો પણ ખૂબ ઉપયોગી નહીં થાય. હકીકતમાં તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની સંભાવના છે અને કોઈ પણ કિંમતે ટાળવું જોઈએ. તેથી તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવવાની અને કોઈ પણ તણાવને રોકવા માટે યોગ્ય પગલાં લેવાની દૂરંદેશી હોવી જોઈએ. વાત કરીએ કર્ક રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમે તમારા શૈક્ષણિક કાર્યોમાં સરળતાપૂર્વક આગળ વધવાની અપેક્ષા રાખી શકો છો, કારણ કે ગ્રહો ખૂબ જ અનુકૂળ વલણ ધરાવે છે. ઉચ્ચ શિક્ષણ અંગે થોડી મુશ્કેલી આવી શકે છે, પરંતુ કૌશલ્ય અને કુશળતા ધરાવતા ટેકનિકલ અભ્યાસક્રમમાં અભ્યાસ કરનારાઓ ખૂબ જ સારું પ્રદર્શન કરી શકે છે. હકીકતમાં આ ક્ષેત્રોમાં તમારામાંથી કેટલાક નોંધપાત્ર સફળતા મેળવી શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ સફળતા મેળવવા માટે શરૂઆતથી જ વધારાની તાલીમ લેવી જોઈએ અને સખત મહેનત કરવી જોઈએ. કલાત્મક પ્રત્યે ઝુકાવ ધરાવતા લોકો ઉત્પાદક રહેશે અને તેમના સંબંધિત કાર્યોમાં સારો દેખાવ કરવા માટે તેમને આગળ વધવાની જરૂરત છે. વાત કરીએ તમારી પારિવારિક સ્થિતિની. તમારા પરિવારના કલ્યાણની દ્રષ્ટિએ આ મહિનો ઉત્તમ રહેશે, કારણ કે આ મહિને તમારી સામે રહેલા નક્ષત્રો ગ્રહો ખૂબ જ અનુકૂળ રહેશે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે. સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને ક્યાંક પણ મતભેદના કોઈ સંકેતો જોવા મળશે નહીં. નાણાકીય રીતે પણ તમે ઘણું સારું કરી શકશો અને પરિવારની કુલ આવકમાં વધારો થશે, જે ખરેખર નિશ્ચિત છે. આનાથી તમે બધા આરામદાયક સ્થિતિમાં રહેશો. બાળકો તેમના અભ્યાસ અને અન્ય અભ્યાસેતર પ્રવૃત્તિમાં સારું પ્રદર્શન કરશે. આ વધારાના સંતોષનો સ્ત્રોત રહેશે. એકંદરે થોડી સમસ્યાઓ વિના લાભદાયી મહિનો રહેશે. એમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિના જાતકોની શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે સારો રહેશે. સૂર્ય તમને અસાધારણ શક્તિ આપશે અને ઉર્જા પણ આપશે. જો કે નાની નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ તમારે તાત્કાલિક સારવાર લઈ લેવી જોઈએ. આ મહિને તમે બીમારીઓથી મુક્ત રહેશો, પણ એ વાતનું થોડું જોખમ છે કે નાની બીમારીઓ પર રિકવરીનો સમય વધુ જટિલ બનાવી શકે છે. તેથી કોઈ પણ નાની સમસ્યાઓ માટે ડોક્ટરની અવશ્ય સલાહ લો, નહીં તો કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી સ્થિતિ તો આ મહિને નથી. હવે વાત કરીએ સિંહ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો આ મહિને તમને ફક્ત નાણાકીય લાભ જ નહીં, પણ સારા કાર્યો કરવાની અને આધ્યાત્મિક રીતે પ્રબુદ્ધ વ્યક્તિઓ સાથેના સંબંધો લાભ મેળવવાની તક પણ મળશે. તમે જે પણ વિવાદો અથવા મુકદ્દમામાં ફસાયેલા છો તેમાં તમને સફળતા મળશે. આનો અર્થ એ છે કે તમારે તમારા કાર્યોનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનું નિરાકરણ થાય. સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આવનારો સમય ખૂબ જ ફાયદાકારક રહેશે. તેમણે આ પરિસ્થિતિનો સંપૂર્ણ લાભ આયોજિત રીતે લેવો જોઈએ. વ્યવહારિક રીતે તમે તમારા બધા આયોજિત ઉદ્દેશ્યો પ્રાપ્ત કરી શકશો. વધુમાં રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ ખૂબ અનુકૂળ રહેશે. વાત કરીએ કારકિર્દીની.
આ મહિનો તમારા વ્યાવસાયિક જીવન માટે ખાસ અનુકૂળ નથી. સંકેતો સૂચવે છે કે તમારે સખત મહેનત કરવી પડશે, પરંતુ તમારા પરિણામો એટલા અનુકૂળ નહીં હોય. સંપર્કો પણ ખૂબ જ મદદરૂપ નહીં થઈ શકે. વ્યવસાય અથવા કાર્ય હેતુ માટે કેટલીક મુસાફરી કરવી શક્ય છે. આ મહિને તમારી અપેક્ષાઓ પણ પૂર્ણ ન થાય. જો કે પૂર્વ દિશામાં યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારા ઉપરી અધિકારીઓ સાથે મતભેદ થવાની શક્યતા ખૂબ વધારે છે. તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો અંદાજ લગાવી અને જરૂરી સુધારાત્મક પગલાં લઈ અને આ કરવાનું ટાળવું જોઈએ. એકંદરે આ મહિનો એવો છે જ્યાં તમારે તમારા કામમાં સાવધાની રાખવી જોઈએ. વાત કરીએ સિંહ રાશિના વિદ્યાર્થીઓની. આ મહિને તમારા શૈક્ષણિક કાર્યોમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને ક્યાંય પણ પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી શકે છે. કાયદાનો અભ્યાસ કરતા લોકોને એક યા બીજી પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે, જેમ કે ઘણી મહેનત કરવી પડશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ પણ તેનાથી અલગ નહીં હોય. વધુમાં એવું પણ બની શકે છે કે તમારામાંથી કેટલાક લોકો તમારી જાતને તણાવમાં મૂકી રહ્યા હોય, જેના કારણે અભ્યાસ ખૂબ મુશ્કેલ બની રહ્યો હોય. આને ઠીક કરવાની જરૂરત છે અને તમે થોડી મહેનત કરીને તે કરી શકો છો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા માટે બહુ શુભ ઘટનાઓ બનવાની નથી, કારણ કે ગ્રહો થોડા જટિલ છે. સ્પષ્ટ સંકેતો છે કે તમારામાંથી કેટલાક તમારા જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધોનો અનુભવ કરશે. બાળકો તમારી ચિંતાઓમાં વધારો કરાવી શકે છે અને તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર પડશે. આના માટે તમારે તેમના કાર્યો ઉપર વધુ ધ્યાન આપવું જરૂરી છે. વધુમાં તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથેના સંબંધોમાં તણાવ આવવાની શક્યતા છે. આ ખૂબ જ અપ્રિય ઘટના બનશે અને તેથી તમારે આવી પરિસ્થિતિ ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. મુશ્કેલીવાળા સ્થળોથી દૂર રહો અને કોઈ પણ તકરારમાં ફસાવાનું ટાળો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પઠણ. કન્યા રાશિની શરૂઆત કરી આરોગ્યથી. આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે. આનાથી તમારું શરીર સ્વસ્થ સારું રહેશે. જાતીય અંગોના રોગો થવાની સંભાવના હોવાથી અને આ મહિનાની જેમ તે નિયંત્રણમાં રહેશે. તેથી બાકીના કોઈ પણ દુઃખથી મુક્ત, હકીકતમાં નાની બીમારીઓ પણ મુક્ત મહિનાની રાહ જુઓ. પરંતુ આનાથી તમારે બેદરકાર જીવનશૈલી તરફ દોરી જવું જોઈએ નહીં, કારણ કે ગ્રહોની ગોઠવણી હોવા છતાં આ મહિનો સારા સ્વાસ્થ્યનું વચન આપે છે. તે એ પણ સૂચવે છે કે જો તમે તમારા તરફથી કોઈ બેદરકારીથી પીડિત છો તો સ્વસ્થતા ખૂબ જ ધીમી અને ક્રમિક પ્રક્રિયા હશે. સામાન્ય સ્વસ્થ જીવન ખાતરી કરશે કે ગ્રહોનું વચન પૂર્ણ થાય. વાત કરીએ કન્યા રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. આવનારો મહિનાનો સમય તમારા નાણાકીય ભવિષ્ય માટે બિલકુલ અનુકૂળ નથી. કોઈ પણ વિવાદ કે મુકદ્દમા જેવા તમે સામેલ થઈ શકો છો તે લગભગ ચોક્કસપણે તમારી વિરુદ્ધ જશે. તેથી તમારે વસ્તુઓનું સંચાલન એવી રીતે કરવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન આવા કોઈ પણ વિવાદોનો નિર્ણય ન આવે. સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારમાં પણ ગંભીર સમસ્યાઓ હશે. આને પણ એવી રીતે હેન્ડલ કરવી જોઈએ કે પરિસ્થિતિ સંપૂર્ણ જાગૃતિ દર્શાવે. તમારામાંથી કેટલાક એવા હશે જે વિવિધ પ્રકારના ગુનેગારો સાથે વ્યવહાર કરવા અને આવા સંગઠનોનો નોંધપાત્ર લાભ મેળવવા માટે ટેવાયેલા હશે. આ મહિને આવા લોકો માટે કોઈ ફાયદો થશે નહીં, તેના બદલે ઘણી મુશ્કેલી થશે જે વિનાશક બની શકે છે. વાત કરીએ કન્યા રાશિની કારકિર્દીની. તમારા વ્યાવસાયિક કાર્યો માટે સંતોષકારક મહિનો છે. મંત્રીઓ વગેરે જેવા ઉચ્ચ અધિકારી, સરકારી અધિકારીઓ સાથે જોડાયેલા લોકો માટે આગામી સમય ખૂબ જ સુખદ અને ફળદાયી રહેશે. તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંપર્કો ખૂબ જ ફાયદાકારક સાબિત થવાની સ્પષ્ટ શક્યતા છે. આ વાત ધ્યાન રાખો જેથી તમે યોગ્ય સમયે જરૂરી લાભ મેળવી શકો અને જાગૃત રહી શકો. તમારામાંથી કેટલાક લોકો કાયદાની બહાર જઈ અને વિવિધ રીતે કામ કરવા માટે તૈયાર હોવાની શક્યતા છે. આનો મજબૂતાઈથી પ્રતિકાર કરવો જોઈએ, નહીં તો તમારા દુઃખોનો કોઈ અંત નહીં આવે. આ સિવાય તમારા હાથમાં એક ઉત્તમ મહિનો છે. વાત કરીએ કન્યા રાશિના વિદ્યાર્થીઓની. આ એક એવો મહિનો હશે જેમાં તમારામાંથી મોટા ભાગના લોકોએ તમારા શિક્ષા ક્ષેત્રમાં ક્યાંય પણ પહોંચવા માટે સામાન્ય કરતાં વધુ પ્રયત્ન કરવા પડશે. ટેકનિકલ ડિગ્રી કામ કરતા લોકો તેમના હાથથી ટેકનિકલ કૌશલ્યની બાબતમાં સંતોષકારક પ્રદર્શન કરી શકે છે, પરંતુ તેમણે તેમના પાઠ્યપુસ્તકો સાથે સખત મહેનત કરવી પડશે. આ વાત દવાના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે. એવી પણ શક્યતા છે કે તમારામાંથી મોટા ભાગના લોકો એવી સ્થિતિમાં હશે જે તમને આત્મવિશ્વાસ તરફ દોરી જશે અને તેથી સારું શિક્ષણ મેળવવા માટે જરૂરી શિક્ષણને આત્મસાત કરવાની ઈચ્છા રાખશે નહીં. શક્ય હોય ત્યાં સુધી તમારા શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને ગ્રહો તરફથી શુભ સંકેતો તમારા પરિવારના કલ્યાણ માટે ખૂબ જ અનુકૂળ છે. પરિવારનું વાતાવરણ ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને સુખદ રહેવાની શક્યતા છે. કોઈ પણ પ્રકારના મતભેદની નોંધ સાંભળવા મળશે નહીં.
સભ્યો એકબીજા સાથે સુમેળમાં રહેશે, ભાઈઓ તરફથી લાભ થવાની પણ સ્પષ્ટ શક્યતા છે। આ ઉપરાંત કૌટુંબિક આવકમાં પણ સુધારો થશે, તેનાથી તમે બધા આર્થિક રીતે ખૂબ જ સ્વસ્થ રહેશો। બાળકો તેમના અભ્યાસમાં પણ સારું પ્રદર્શન કરશે અને તેમને અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પણ સારું પ્રદર્શન કરવાનો મોકો મળશે। એકંદરે ખૂબ જ ઓછી સમસ્યાઓ સાથેનો લાભદાયી મહિનો સાબિત થશે। તેમના નામના અક્ષરો હોય છે ર અને ત। તુલા રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી। આ મહિને ગ્રહો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ અનુકૂળ છે। સૂર્ય તમને અસાધારણ ઉર્જા આપશે, જે તમારા એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે। સામાન્ય નબળાઈ અને અતિશય શ્રમથી ઉદ્ભવતી સમસ્યાઓ જેમ કે થાક અને નર્વસ ડિસઓર્ડર સંભવ છે, પરંતુ આ ફક્ત એક બંધારણીય વલણ છે જે તમને આ મહિને પરેશાન કરશે નહીં, કારણ કે ગ્રહો અનુકૂળ સ્થિતિમાં છે। જો કે તમારે બિનજરૂરી મહેનત કરી અને મુશ્કેલીને આમંત્રણ આપવું જોઈએ નહીં। સામાન્ય સાવચેતી રાખો અને તમે સારા સ્વાસ્થ્યનો આનંદ માણવાની અપેક્ષા રાખી શકો છો। આ મહિને તમારી શક્તિઓનો યોગ્ય રીતે ઉપયોગ કરે તેવું કાર્ય સમયપત્રક બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે। વાત કરીએ તમારી નાણાકીય સ્થિતિની। આવનારો મહિનો તમારા નાણાકીય વ્યવહારોમાં સારા પરિણામો લાવવા માટે ભાગ્યે જ અનુકૂળ રહેશે। એવી પ્રબળ શક્યતા છે કે તમે જે મુકદ્દમા અથવા વિવાદમાં ફસાયેલા છો તેના નિર્ણય તમારી વિરુદ્ધ લેવામાં આવે, તેથી તમારે નિર્ણયને પછીના વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ। સરકારી સંસ્થાઓનો વિભાગો સાથે સંકળાયેલા લોકો માટે આ મુશ્કેલ સમય હોઈ શકે છે, કારણ કે તેમના બાકી ચૂકવણી અટકી શકે છે। તમારામાંથી મોટાભાગના લોકો માટે તમારા આયોજિત લક્ષ્યો પ્રાપ્ત કરવાનું લગભગ અશક્ય બનશે। રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ ભાગ્યે જ અનુકૂળ રહેશે। વાત કરીએ તુલા રાશિના જાતકોની કારકિર્દીની। વ્યાવસાયિક રીતે આ મહિને તમે ખૂબ જ સારું પ્રદર્શન કરશો। વ્યાવસાયિક યાત્રા અથવા નવી નોકરીની જાહેરાત થવાની સંભાવના છે। પશ્ચિમ દિશા બંને માટે ફાયદાકારક રહેશે। તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો તમારા માટે ખૂબ જ મદદરૂપ થશે। આ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી તમે સતર્ક રહી શકો અને યોગ્ય સમયે તેનો લાભ લઈ શકો। અભિનય ક્ષેત્રે અને ચિત્રકાર તરીકે કામ કરતા લોકો ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશે। જો કે ઉપરી અધિકારીઓ સાથે સંઘર્ષ થવાની શક્યતા છે, જેને ટાળવા માટે અગાઉથી યોગ્ય પગલાં લેવા જોઈએ। આ મહિનો ખૂબ જ સંતોષકારક છે, જે દરમિયાન તમારે વ્યાવસાયિક રીતે સારું પ્રદર્શન કરવું જોઈએ। વાત કરીએ તુલા રાશિના વિદ્યાર્થીઓની। આ મહિને તમારામાંથી મોટાભાગના લોકોએ તમારી ઈચ્છા મુજબની સફળતા મેળવવા માટે માનસિક રીતે પોતાને વધુ અભ્યાસ માટે તૈયાર કરવું જોઈએ। ટેકનિકલ અભ્યાસ કરતા લોકો વ્યવહારિક બાબતોમાં સારું પ્રદર્શન કરે તેવી શક્યતા છે, ખાસ કરીને જ્યાં વ્યવહારુ કુશળતા સામેલ હોય, પરંતુ તેમને તેમના પાઠ્ય પુસ્તકો પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે। વધુમાં તમારામાંથી કેટલાક આત્મવિશ્વાસ ધરાવતા હોઈ શકે છે અને કૌશલ્યો શીખવા અને આત્મસાત કરવા માટે તૈયાર નથી। આ એવી બાબત છે જેને ટાળવા માટે તમારે સખત મહેનત કરવી પડશે, કારણ કે આવા માનસિક વલણ સાથે કોઈ પણ શૈક્ષણિક પ્રક્રિયા ફળદાયી બની શકતી નથી। કલાત્મક વલણ ધરાવતા લોકોએ પણ ખૂબ જ મહેનત કરવી પડશે। વાત કરીએ પારિવારિક જીવનની। આ મહિને તમારા પારિવારિક સુખાકારી સુનિશ્ચિત કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી। શક્ય છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય, જેના કારણે અપ્રિય પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે। તેથી તમારે તમારા વડીલો સાથે કોઈ પણ તકરાર ટાળવી અથવા તેને યોગ્ય પગલાં લેવા જોઈએ। બાળકો સંબંધિત કૌટુંબિક સમસ્યાઓ પણ હોઈ શકે છે, તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। પ્રવૃત્તિઓમાં પણ નજીકની નજર રાખવી જોઈએ। તમારા પરિવાર, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથે સંબંધિત સમસ્યાઓની પણ શક્યતા છે। વધારાનું ધ્યાન ખૂબ જ મદદરૂપ થશે। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય। વૃશ્ચિક રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી। આ મહિને સૂર્ય તમને અસાધારણ શક્તિ અને જોમ આપશે અને ખાતરી કરશે કે તમે કોઈ પણ ગંભીર તકલીફોથી મુક્ત રહો। પેટ સંબંધિત બીમારીઓ જેમ કે મરડો, કબજિયાત વગેરે તમારે સામાન્ય સાવધાની રાખવાનું કારણ છે, ખાસ કરી અને એટલા માટે કે કારણ કે પીડિત વ્યક્તિની સ્વસ્થતા ખૂબ જ ધીમી અને કંટાળાજનક હોય છે। આ મહિનાની અનુકૂળ નક્ષત્રીય સ્થિતિ સૂચવે છે કે સામાન્ય સાવચેતીના પગલાં પૂરતા રહેશે। હાલની સ્થિતિ પ્રમાણે સંધિવા અને પાચન તંત્રમાં વધુ પડતા પવન જેવા ક્રોનિક રોગો પ્રત્યેની તમારી વૃત્તિ પણ મોટા ભાગે નિયંત્રણમાં રહેશે। આ મહિના માટે વધુ પડતા ભોજનથી દૂર રહેવું એ પૂરતું રહેશે। હવે વાત કરીએ નાણાકીય સ્થિતિની। આ મહિને ગ્રહો અસર તમારી નાણાકીય સંભાવનાઓ અનુકૂળ નથી। કોઈ પણ વિવાદ અથવા મુકદ્દમાનો નિર્ણય લગભગ ચોક્કસપણે તમારી વિરુદ્ધ લાભ થવાની શક્યતા છે, તેથી આ સમયગાળા દરમિયાન તેનો નિર્ણય ન આવે તેનું ધ્યાન રાખો। સરકારી સંસ્થાઓ અથવા વિભાગો સાથેના કોઈ પણ વ્યવહારમાં ગંભીર સમસ્યાઓ આવી શકે છે અને નુકસાન પણ થઈ શકે છે। જો કે ધીરજ રાખીને અને ગભરાટની પ્રક્રિયાઓ ટાળીને
તમે પ્રતિકૂળ પરિસ્થિતિઓને ઘણી હદ સુધી ઘટાડી શકો છો. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો માટે આયોજિત ઉદ્દેશોની પ્રાપ્તિ લગભગ અશક્ય હોઈ શકે છે. રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ નથી. વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકોની કારકિર્દીની. તમારા વ્યાવસાયિક ભાવિકો માટે સંતોષકારક મહિનો છે. વ્યવસાયિક માટે મુસાફરી અથવા તમારી નોકરીમાં નવી પોસ્ટિંગ થવાની શક્યતા છે. સ્થળાંતરની દિશા દક્ષિણ તરફ ફાયદાકારક છે. વ્યાવસાયિક સંભાવનાઓના એકંદરે સુધારણા માટે તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના કેટલાક સંપર્કો ફાયદાકારક સાબિત થશે. આ ધ્યાનમાં રાખવું જોઈએ. તમારા ઉપરી અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારના વિવાદમાં ન પડો. આનાથી તમારા ભવિષ્યમાં સુધારો થવાની શક્યતા ઓછી થઈ જશે. તેથી શક્ય હોય ત્યાં સુધી મુશ્કેલીના ક્ષેત્રોને ધ્યાનમાં લેવાનો પ્રયત્ન કરો અને કાળજીપૂર્વક તેમાંથી પસાર થાઓ. ઉપરાંત તમારી રોજિંદા પ્રવૃત્તિઓની પ્રશંસા કરવામાં આવેલ કોઈ પણ સમય તમારો માટે સારું રહેશે. તમે કાર્યક્ષેત્રમાં વધુ રસ લેવાની પ્રયાસ કરો. વાત કરીએ શિક્ષણની. આ મહિને તમારે તમારા શિક્ષણ અથવા વ્યાવસાયિક ક્ષેત્રમાં કેટલાક પર પહોંચવા માટે વધુ મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓએ સફળતા સુનિશ્ચિત કરવા માટે વધારાની તાલીમ લેવી જોઈએ. ટેકનિકલ અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓએ પણ તેમના પાઠ્યપુસ્તકો માટે વધુ સમય ફાળવવો પડશે. મેડિકલના વિદ્યાર્થીઓ પણ આ જ રીતે કરશે. ભાષાઓ, સાહિત્ય, જનસંચાર, પત્રકારત્વનો અભ્યાસ કરનારાઓ પણ આવી જ સમસ્યાઓનો સામનો કરવો પડશે, જેના માટે તેને પાસેથી વધુ અભ્યાસની જરૂર પડશે. એવી શક્યતા છે કે તમારામાંથી કેટલાક સ્વદૃઢ અને અર્થહીન દલીલબાજી કરવા લાગશે અને શીખવાનું અશક્ય બનાવી દેશે. આ નિષ્ફળતાને સુધારશો તો ઘણું સારું થવાનું થશે. વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને પરિવારના કલ્યાણને સુનિશ્ચિત કરવામાં તમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે, કારણ કે ગ્રહો અનુકૂળ નથી. એવી સ્પષ્ટ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદો થાય. આવું થવાનું ટાળવું જોઈએ અને તેથી તમારે કોઈ પગલાં લેવા જોઈએ. આનાથી તમારા વડીલો સાથે સંઘર્ષની શક્યતા ઓછી થશે. પરિવારની સ્ત્રી સભ્યો, ખાસ કરીને તમારી પત્ની અને માતા સાથેના સંબંધોમાં પણ તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ધીરજ રાખો અને કોઈ પણ પ્રકારના ગુસ્સામાં ઉશ્કેરાઈ ન જાઓ. બાળકો પર તમારી ચિંતાઓમાં વધારો કરશે. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવી જોઈએ. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ભ, ઢ. ધન રાશિ એટલે કે ધનુ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને તમે અપેક્ષા રાખી શકો છો કે સૂર્ય દ્વારા તમને મળેલી શક્તિ અને જોમ ખરેખર તમારા પક્ષમાં કામ કરશે અને તમને કોઈ પણ ગંભીર બીમારીઓથી મુક્ત રાખશે. તમને અચાનક ગંભીર બીમારી થવાની પણ શક્યતાઓ થોડી રહેશે, જે થોડા સમય માટે રહી શકે છે, પરંતુ મોટા ભાગે નિયંત્રિત થઈ જશે. તેમ છતાં તમારે બધી સાવધાની રાખવી જોઈએ અને તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સંપૂર્ણપણે બેદરકાર બનવું ન જોઈએ. તમારી પુનઃપ્રાપ્તિ પ્રક્રિયા વિશે સાવધાન રહેવાનું વધુ કારણ છે. આ સમયે તમારા માટે એક મુશ્કેલ અને ધીમી પ્રક્રિયા હશે. તેથી જો તમને નાની બીમારી પણ થાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવી એ એક સારો વિચાર છે. આ ધ્યાનમાં રાખવું મહત્વપૂર્ણ છે, ભલે તે શક્ય હોય કે તમે ગંભીર બીમારીઓથી મુક્ત રહેશો. વાત કરીએ ધનુ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો આવનારો મહિનો તમારી નાણાકીય સંભાવનાઓ માટે સારો નથી. કોઈ પણ મુકદ્દમા કે વિવાદનો નિર્ણય તમારી વિરુદ્ધ લેવામાં આવી શકે છે, તેથી તમારા નિર્ણયને મોકૂફ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સરકારી સંસ્થાઓ કે વિભાગો સાથેના વ્યવહારો પણ વિવિધ સમસ્યાઓથી ભરેલા રહી શકે છે. નુકસાન પણ શક્ય છે. હકીકતમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા આયોજિત નફાને પ્રાપ્ત કરવામાં અસમર્થ રહેશે. આ તમારામાંથી નાના લઘુમતીને પણ લાગુ પડશે, જેઓ વિવિધ પ્રકારના કૌભાંડોનો સામનો કરવા ટેવાયેલા છે. કોઈ પણ રોકાણ અથવા નવા સાહસો માટે વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. વાત કરીએ કારકિર્દીની. આ મહિનો તમારા વ્યાવસાયિક ભવિષ્ય માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. તમને તમારા વર્તમાન સ્થાનની બહાર પોસ્ટિંગ આપવામાં આવે અથવા વ્યાવસાયિક હેતુઓ માટે મુસાફરી કરવામાં આવે તેવી શક્યતા છે, જે ખૂબ જ ફાયદાકારક રહેશે. સૌથી ફાયદાકારક દિશા પૂર્વ દિશા રહેશે. એવી પણ શક્યતા છે કે તમારા પિતા અથવા પરિવારના કોઈ વૃદ્ધ સભ્યના સંબંધો તમારા વ્યાવસાયિક વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. તમારે કામ પર કોઈ પણ પ્રકારના રાજકારણથી દૂર રહેવાનું ધ્યાન રાખવું જોઈએ. તમારે આ બાબતોમાં દ્રઢતાથી કામ કરવું જોઈએ, ભલે તમને આવી પ્રવૃત્તિઓમાં સામેલ કરવાનો પ્રયત્ન કરવામાં આવે. વાત કરીએ ધનુ રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શિક્ષણ માટે ખૂબ જ સારો છે, જ્યાં થોડી સારી નસીબ તમને ખૂબ મદદ કરશે. ટેકનિકલ વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ઉત્પાદક રહેશે અને તેમાંથી કેટલાક કુશળતા ધરાવતા ક્ષેત્રોમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે. જે લોકો કલાત્મક રીતે ઝુકાવ ધરાવે છે અને કલામાં રસ ધરાવે છે, તેઓ પણ સારું પ્રદર્શન કરશે. તમારામાંથી મોટાભાગના લોકો વિગતો અને કુશળતાને ગ્રહણ કરવા માટે તૈયાર રહેશે, જે તમને વધુ ઝડપથી કામ કરવામાં મદદ કરશે.
વધુમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે મજબૂત ઈચ્છા શક્તિથી ભરપૂર રહેશે. તમારા પ્રયત્નોમાં દ્રઢ રહો અને તમને ખરેખર નોંધપાત્ર સફળતા મળી શકે છે. વાત કરીએ પારિવારિક સ્થિતિની. નસીબ આ મહિને પારિવારિક દ્રષ્ટિએ તમારા પક્ષમાં નથી, તેથી આવનારો મહિનો તમારા પરિવાર માટે ફાયદાકારક નહીં રહી શકે. એવી પ્રબળ શક્યતા છે કે તમારામાંથી કેટલાકને તમારા પિતા સાથે ગંભીર મતભેદ થાય. અને આ મતભેદોને ટાળવું જોઈએ અને તમે મુશ્કેલીના સ્થળોથી દૂર રહીને કોઈ પણ તકરાર ટાળીને આવું કરી શકો છો. નાણાકીય મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ખર્ચનું કાળજીપૂર્વક આયોજન તમને મુશ્કેલીથી દૂર રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ભૂલો ટાળો અને સંભવિત ખર્ચનો સચોટ અંદાજો લગાવો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ. મકર રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. આ મહિનો તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉત્સાહજનક છે. જેમને પાચન સંબંધિત સમસ્યાઓ હોય છે તેમને પણ રાહત મળશે. જેમને ખાંસી, સરદર્દ, શ્વાસનળીઓનો સોજો હોય છે તેમને પણ રાહત મળશે. આનો અર્થ એ છે કે તમારી સામાન્ય સ્થિતિમાં સુધારો થશે. તમને સ્નાયુઓમાં ખેંચાણનો અનુભવ થઈ શકે છે, જો કે થોડા સમય માટે રહેશે અને તેનાથી કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થશે નહીં. આ મહિનો સારો છે, જે દરમિયાન સામાન્ય સંભાળ અને ધ્યાન સાથે તમે એકદમ ફિટ રહેશો. વાત કરીએ મકર રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ કેવી રહેશે. તો આ મહિને ગ્રહો તમારા નાણાકીય ભવિષ્ય માટે કંઈ અનુકૂળ બતાવતા નથી. આ મહિને તમારો સામાન્ય આત્મવિશ્વાસ પહેલ તમને છોડી દેશે, પ્રગતિમાં અવરોધો ઊભા કરશે અને સ્થિરતા લાવશે. સંજોગો મોટાભાગે બિનસહાયક રહેશે અને તમારામાંથી મોટાભાગના લોકો પાસે ધીરજ રાખવા માટે તમારા પ્રયત્નો ચાલુ રાખવા સિવાય કાંઈ બીજું ખાસ રહેશે નહીં. આ સમય પરિવહન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે ખાસ કરીને પ્રતિકૂળ બની શકે છે. રોકાણો અને નવા સાહસો માટે વાતાવરણ પ્રતિકૂળ રહેવાની શક્યતા છે, તેથી આવી કોઈ પણ યોજનાઓ મુલતવી રાખવી જોઈએ અને વધુ સારા સમય અમલમાં મૂકવી જોઈએ. વાત કરીએ કારકિર્દીની. આ મહિને તમે તમારા શ્રેષ્ઠ પ્રદર્શન અને અત્યંત સંતોષકારક પરિણામો પ્રાપ્ત કરશો. તમારામાં શિકારીની વૃત્તિ આવશે અને તમે એકલા મનની કાર્યક્ષમતા સાથે તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરશો. સફળતા સ્વાભાવિક રીતે જ અનુસરશે. તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરશો. આનો અર્થ એ પણ છે કે તમારે ખૂબ મુસાફરી કરવી પડશે, જે દરેક માટે ફાયદાકારક સાબિત થશે. આ માટે સૌથી અનુકૂળ દિશા પશ્ચિમ છે. તમારી પાસે સાહસિક અભિગમ હશે, જેમાં જોખમનું એક સહજ તત્વ પણ સામેલ છે. તમારે સાવધાન રહેવું જોઈએ અને આ ઉત્તેજનાને તમારા પર હાવી ન થવા દેવી જોઈએ. આ સંદર્ભમાં થોડો સંયમ રાખો. વાત કરીએ શિક્ષણની. આ એક અદ્ભુત મહિનો છે, જેમાં તમારામાંથી મોટાભાગના લોકો તમારા શિક્ષણમાં સારું પ્રદર્શન કરશે, કારણ કે ગ્રહો તમારા પક્ષમાં છે. સૌથી અગત્યનું, તમારામાંથી મોટાભાગના લોકોમાં ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહ હશે. આ તમારા મનોબળ અને અજાયબીઓ કરશે. કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓને આ માનસિક વલણનો ખૂબ ફાયદો થશે. વ્યવહારિક રીતે તમારા બધાને વિચારવાની સ્પષ્ટતા અને ભાવનાત્મક સ્થિરતા મળશે, જે શીખવામાં ખૂબ મદદરૂપ કરશે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ ખૂબ જ પ્રોત્સાહક પરિણામોની અપેક્ષા રાખી શકે છે. તમારામાંથી કેટલાક નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે. વાત કરીએ પારિવારિક સંભાવનાઓની. આ મહિનો તમારા કૌટુંબિક બાબતો માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ હોઈ શકે છે. કૌટુંબિક વાતાવરણ ખૂબ જ સુખદ રહેશે, સભ્યોમાં સુમેળ રહેશે અને સંઘર્ષ અને તણાવના ખૂબ ઓછા સંકેતો છે. નાણાકીય રીતે જોઈએ તો તમે ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકો છો અને એકંદરે કૌટુંબિક આવકમાં ચોક્કસ વધારો થશે. બાળકો સંતોષકારક પ્રદર્શન કરશે અને તમને સંતુષ્ટ થવાનું કારણ આપશે. એકંદરે આ મહિનો ફાયદાકારક રહેશે. જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, શ, શ. કુંભ રાશિના જાતકોથી શરૂઆત કરીએ તમારા આરોગ્યથી. આ મહિને ગ્રહો અનુકૂળ મૂળમાં છે અને તમને સારા સ્વાસ્થ્યનો આશીર્વાદ આપશે. જો કે તમારે વધુ પડતું કામ ન કરવાની કાળજી લેવાની જરૂરત છે. આ વાતને સ્પષ્ટપણે સમજવી અને તેનું પાલન કરવું જોઈએ, કારણ કે આમ ન કરવાથી તમે ભયંકર પરિણામો માટે સંપૂર્ણપણે જવાબદાર રહેશો. તેથી તમારે તમારી પ્રવૃત્તિઓ માટે એક નવું સમયપત્રક બનાવવાની જરૂર છે, જે તમારા શરીર ઉપર બિનજરૂરી તાણને ન આવવા દે. તમારે આખા મહિના દરમિયાન એક સરખું જ સમયપત્રક અનુસરવું જોઈએ. સંધિવા જેવી ક્રોનિક બીમારીઓથી પીડાવાની શક્યતાઓ નોંધપાત્ર રીતે ઓછી થઈ જશે. હકીકતમાં વધુ પડતો પરિશ્રમ ટાળવા સિવાય તમારો આગળનો મહિનો ફાયદાકારક રહેશે. વાત કરીએ કુંભ રાશિના જાતકોની નાણાકીય સ્થિતિ વિશે. આ મહિને ગ્રહો તમારા માટે અનુકૂળ સ્થિતિમાં નથી અને તેથી તમારી નાણાકીય સંભાવનાઓ ખાસ ઉજ્જવળ નથી.
તમારામાંથી મોટાભાગના લોકોમાં તમારા સામાન્ય આત્મવિશ્વાસનો અભાવ આવશે, જે પહેલ કરવાની તમારી ક્ષમતા પર પ્રતિકૂળ અસર કરશે. આનાથી ચોક્કસ સ્થિરતા આવશે અને આગળની વૃદ્ધિ અટકી જશે. રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે પણ વાતાવરણ અનુકૂળ રહેશે નહીં. તેથી આવી કોઈ પણ યોજનાઓને પછીના વધુ અનુકૂળ સમયગાળા સુધી મુલતવી રાખી લેવી જોઈએ. લેખકો, કવિઓ અને સમાન ક્ષમતાના અન્ય લોકો માટે ટૂંકા ગાળાની જોગવાઈઓ કરવી વધુ સારું રહેશે, કારણ કે આવી દૂરંદેશી આવતા મહિને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. વાત કરીએ કારકિર્દીની, તો આ મહિનો તમારા વ્યાવસાયિક જીવનમાં સુધારા માટે સારો નથી. તમે ઘણી મુસાફરી કરશો, પરંતુ તે યાત્રાઓ મોટા ભાગે નિરર્થક સાબિત થઈ શકે છે. જો કે પશ્ચિમ દિશાની યાત્રા કેટલાક ફાયદા લાવી શકે છે. તમારે તમારા સાથીદારો સાથે ગંભીર તકરારમાં પડવાનું ટાળવું જોઈએ. પછી ભલે તે વ્યવસાયમાં હોય કે નોકરી પર, ધીરજ રાખો અને મુશ્કેલી ભર્યા ક્ષેત્રોમાં તમારા માર્ગને શોધખોળ કરો. કામ પ્રત્યેના તમારા સાહસિક અભિગમમાં જોખમનું એક સહજ તત્વ હોઈ શકે છે. આ એક બીજું ક્ષેત્ર છે જેમાં કેટલાક નિવારણ પગલાં લેવાની જરૂરત છે. તમે સખત મહેનત કરશો, પરંતુ આના પરિણામે તમારા આયોજિત ઉદ્દેશો પ્રાપ્ત કરવામાં નિષ્ફળતા મળી શકે છે, કારણ કે પરિસ્થિતિઓ અનુકૂળ નથી. માટે ધીરજ રાખો. વાત કરીએ કુંભ રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શૈક્ષણિક ભાવિ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ દેખાય છે. ઇલેક્ટ્રિક એન્જિનિયર, ઇલેક્ટ્રોનિક્સ, દવા અને ખાસ કરીને સર્જરીના વિદ્યાર્થીઓ તેમના ક્ષેત્રમાં ખૂબ સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી શકે છે. હકીકતમાં તમારામાંથી કેટલાક એવા ક્ષેત્રમાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે જેમાં કુશળતાની જરૂરત હોય. ભાષા, સાહિત્ય, પત્રકારત્વ અને માસ કોમ્યુનિકેશનના અન્ય સ્વરૂપોના અભ્યાસક્રમો લેનારાઓ પાસે તેમના પ્રદર્શનથી સંતુષ્ટ થવાના સારા કારણો પણ આવશે. વધુમાં તમારામાંથી મોટાભાગના લોકોને ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા મળશે. આ ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનારાઓ માટે ફાયદાકારક રહેશે. વાત કરીએ પારિવારિક જીવનની. આવનારો મહિનો તમારા પરિવાર માટે ખૂબ જ શુભ રહેશે, કારણ કે ગ્રહો અનુકૂળ છે. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ તરફથી નોંધપાત્ર લાભ મળશે. હકીકતમાં આ મહિનાનો સૌથી મહત્વપૂર્ણ લાભ સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે તમે ઘણું સારું કરવાની અપેક્ષા રાખી શકો છો. એકંદરે પરિવારની આવકમાં વધારો થવાની ખાતરી છે. એનાથી તમે બધા ખૂબ જ આરામદાયક સ્થિતિમાં આવશો. કૌટુંબિક વાતાવરણ સુખદ અને સુમેળભર્યું રહેશે. પરિવારના સભ્યોમાં સુમેળ વધશે. પરિવારના વડીલો તમારા વર્તનથી ખુશ થશે. તેમના નિષ્ઠાવાન આશીર્વાદ પણ તમને આપશે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, ચ, ઝ, થ. મીન રાશિની શરૂઆત કરીએ આરોગ્યથી. તમારા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો લાભદાયી રહેશે. આ મહિનો તમારી સામે રહેલા ગ્રહોનું નક્ષત્રોનું સંયોજન ખૂબ જ અનુકૂળ રહેશે. સંધિવા જેવા ક્રોનિક રોગો અને પેટ ફૂલવું અને વધુ પડતી પવન જેવી પાચન તંત્રની ફરિયાદોમાં ઘણી રાહત મળશે. આ અનુકૂળ મહિનામાં આવું થવું જોઈએ. જો કે ઉધરસના હુમલાની ગંભીરતાથી તપાસ કરાવવાના કારણો છે, જેથી અન્ય ગૂંચવણો માટે આ એક સાવધાની રાખી શકાય. આ મહિને આ એક સાવધાની ઉપયોગી થઈ શકે છે. આ ઉપરાંત તમારે ખરેખર ચિંતા કરવાની કોઈ કારણ નથી, કારણ કે આ મહિને કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા થવાની શક્યતા ઓછી છે. વાત કરીએ નાણાકીય સ્થિતિની. આ મહિને ગ્રહો તરફથી મળેલા શુભ સંકેતોમાં તમારી નાણાકીય સંભાવનાઓ વિશે કંઈ ખાસ ઉત્સાહજનક નથી. આ મહિને આત્મવિશ્વાસ અને પહેલ કરવાની ક્ષમતામાં ઘટાડો ખૂબ જ નોંધપાત્ર રહેશે. આનાથી બધી પ્રગતિ અટકી શકે છે, જેનાથી તમે સ્થિર રહેશો. નાણાકીય પ્રગતિની તકો પણ ખૂટશે. હકીકતમાં રોકાણ અને નવા સાહસો શરૂ કરવા માટે વાતાવરણ ખૂબ જ અનુકૂળ રહેશે નહીં. જો તમારી પાસે આવી કોઈ યોજનાઓ છે તો તેને વધુ યોગ્ય સમય માટે મુલતવી રાખી લેવી જોઈએ. હકીકતમાં તમારી પાસે પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સમૂહ છે, જે દરમિયાન તમારે લો પ્રોફાઇલ જાળવવી જોઈએ. વાત કરીએ કારકિર્દીની. ગ્રહો કોઈ જવાબદારી નિભાવવાના મૂડમાં આ મહિને દેખાતા નથી, અને તેથી તમારા વ્યાવસાયિક ભાવિ માટે બહુ આ મહિનો તેજસ્વી નથી. તમારે ખૂબ મહેનત કરવી પડશે, છતાં તમારા લક્ષ્યો પ્રાપ્ત થવાની શક્યતા ઓછી છે. તમારો ઉત્સાહ અને કરિશ્મા તમારા ગૌણ અધિકારીઓ અને કર્મચારીઓને પ્રભાવિત કરવામાં નિષ્ફળ જશે, અને તેથી કામ પૂર્ણ કરવાની તમારી ક્ષમતાને નબળી પાડશે. આ બધું તમને ખૂબ જ અસંતુષ્ટ રાખશે. અન્ય પરિબળો પણ અસંતોષમાં વધારો કરશે, જેમાં મુસાફરીનો સમાવેશ થાય છે, કારણ કે ઘણી બધી મુસાફરી થશે, પરંતુ તે ફક્ત ફળદાયી રહેશે નહીં. જો કે દક્ષિણ તરફની યાત્રા ફાયદાકારક સાબિત થઈ શકે છે. એકંદરે એક મહિનો એવો છે જે દરમિયાન તમારે પ્રતિકૂળ સમય સમાપ્ત થાય ત્યાં સુધી ધીરજ રાખવી પડશે. વાત કરીએ મીન રાશિના વિદ્યાર્થીઓની. આ મહિનો તમારા શૈક્ષણિક કાર્યોની વાત કરીએ તો કદાચ તમારી પાસે ટોચ પર પહોંચવા માટે જરૂરી પ્રેરણા અને ઉત્સાહનો અભાવ આવી શકે છે.
આનો અર્થ એ છે કે તમારે જાતે જ આવી પ્રેરણા કેળવવી પડશે. આનો અર્થ એ પણ છે કે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપનારાઓએ તેમના પ્રયત્નોને વધારવાના અને કોચિંગ સાથે જોડાવવું જોઈએ. આ પ્રકારનું પગલું હાલના મહિના દરમિયાન નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે. કલા અને વિજ્ઞાન બંનેના વિદ્યાર્થીઓ તેમના સામાન્ય ક્રમ જાળવી રાખવા માટે ઘણી મહેનત કરવી પડશે, પરંતુ તેમણે તેમના પ્રયત્નોમાં અડગ રહેવું અને હાર ન માનવી જોઈએ. અંતમાં વાત કરીએ પારિવારિક જીવનની. આ મહિને તમારા પરિવારના કાર્યોમાં મુશ્કેલીઓ આવશે, કારણ કે ગ્રહો તેમના કલ્યાણ માટે ખાસ સારી સ્થિતિમાં નથી. તમારામાંથી કેટલાકને તમારા ભાઈઓ સાથે ગંભીર મતભેદો થઈ શકે છે. સંયમ રાખો, મુશ્કેલીના સ્થળોથી દૂર રહો અને કોઈ પણ પ્રકારના સંઘર્ષમાં ઉશ્કેરાઈ જવાનું ટાળો. વધુ મહત્વનું, તમારે તમારી શંકાઓમાં કાબૂ રાખવા માટે પોતાને શિસ્તબદ્ધ કરવા જોઈએ, કારણ કે આવી વૃત્તિ તમારા જીવનસાથી સાથેના સંબંધોને બરબાદ કરી શકે છે. બાળકો પણ મદદરૂપ વર્તન કરશે નહીં. તેમની પ્રવૃત્તિઓ પર કાળજીપૂર્વક દેખરેખ રાખવાની જરૂર પડશે. આના પર વધુ ધ્યાન આપવું, નહીતર પરિસ્થિતિ નિયંત્રણની બહાર જઈ શકે છે.